નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વતંત્રતા સેનાની લગાવેલી તકતી જોઈ અજાણ્યા વાહન તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે આ મામલે સ્વતંત્ર સેનાની પુત્ર કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી। વડોદરા શહેરમાં એક તરફ પોલીસ નાગરિકોને કાયદાના પાઠ ભણાવી રહી છે, ત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરે તો લોકોના ઘરે દંડના મેમા આવી જાય છે। જોકે નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવામાં મદમસ્ત બનેલી પોલીસ ભારદારી વાહનોને ડામવા નિષ્ફળ સાબિત થઈ છે। ત્યારે એક અજાણ્યા વાહને સ્વતંત્ર સેનાની તકતી તોડી પડતા વિવાદ થયો છે। કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ 4 રસ્તાથી બાલભવન સુધીના માર્ગને છગનલાલ ગોપાળજી નાયક માર્ગ આપવામાં આવ્યું હતું અને સ્વતંત્ર સેનાના તેમના નામની તકતી ત્યાં લગાવવામાં આવી હતી। જોકે મધરાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે આ તકતી તોડી પાડી હતી, જેની જાણ થતાં જ સમાજના આગેવાન અને તેમના પુત્ર કલ્પેશભાઈ નાયક દોડી આવ્યા હતા। સમગ્ર મામલે તેમને તંત્ર સામે નારાજગી દર્શાવી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે। તેમને આ નાના નહીં પણ કોઈ મોટા વાહનથી જ સાથે નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તકતી તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી। સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે પુનઃ તકતી સ્થાપિત કરવા માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।